કે આપણે પરમાત્માનું દર્શન શું કામ એને કરવું છે, અને પરમાત્મા શબ્દથી આપણે શું સમજી છીએ? જો હું સામી વ્યક્તિમાં પરમાત્માનું દર્શન કરું અથવા તો કરવાની ઈચ્છા રાખું તો મારો અહંકાર થોડો શિથિલ થાય, અથવા તો મારી સાદી ભાષામાં વાત કરીએ તો જે કાંઈ ગુસ્સો, મારી ગરમી, મારો હોદ્દો થોડો કંટ્રોલમાં આવે. પરમાત્માના દર્શન કરવાથી એમ એવો વિચાર કરે કે આપણે ભાઈ સામેના માણસ છે એમાં ભગવાન તો છે. એટલે ભગવાન છે એવું આપણને લાગે ખરું? ના, એવું પેલા તો આપણે વિચાર જ કરવાની વાત છે ને કે આપણે દર્શન કરવા એના માટે માંગીએ છીએ કે એટલે અત્યારે શું પ્રોબ્લેમ છે જેથી આપણે પરમાત્માના, એટલે અત્યારે કોઈ પ્રોબ્લેમ તો હોવો જોઈએ તો જ આપણે પરમાત્માના દર્શનમાં નીકળીએ. અત્યારે શું પ્રોબ્લેમ છે? અત્યારે જે જીવન જીવી છે સવારથી સાંજ લગીનનું, બધા રિલેશનશીપમાં જે જીવી છે એમાં શું પ્રોબ્લેમ શું છે? સંવાદિતા નથી. બરાબર. જીવન આનંદ આપણે એવું ગોતી શકીએ કે આપણો રસ ક્યાં છે? ભગવાનનું દર્શન કરતા પહેલા આપણે એવું ગોતી શકીએ કે આપણો રસ ક્યાં છે? આપણને શેમાં રસ છે? ભગવાનમાં રસ છે, શબ્દમાં રસ છે, વિષયમાં રસ છે, માનમાં રસ છે, હોદામાં રસ છે. પેલું આપણે ગોતી શકીએ ભગવાનનું દર્શન કરવું છે, પણ ભગવાનના દર્શનની અંદર વિઘ્ન એવું છે કે રસ મને બીજા રસ અટકાવે છે. આ રસનું શું કરું મારે? હું ગમે એટલું મન મનાવું છું ભગવાન માટે, પણ રસ મને ખેંચી જાય છે. અને રસ જીવનભર, મારા બાળપણથી માંડીને મૃત્યુનો સમય આવે ત્યાં લગીને રસ કોઈને કોઈ રીતે મને ખેંચી જાય છે. તો આ રસ શું છે? આ રસમાંથી આપણે ઉપરામ થઈ ગઈ તો ભગવાનનું દર્શન થાય, પણ આ રસમાંથી તો આપણનો રસ તો ઓછો થતો નથી. જે તે બાબતોમાં આપણો રસ હોય છે ને, તો શું કરવું? માનો કે તમે રસને નહીં જોવો, તમારા અંતરના રસને નહીં જોવો, તમે માન જોતું હોય, મોટાઈ જોતી હોય, પૈસો જોતો હોય, હવે આ રસ છે એને તમે નહીં જાણો તો ભગવાનના દર્શન લગીને તો કેવી રીતે જવાશે? તો આનું શું કરશું? આ રસનું શું કરશું? આ રસને આપણે ધક્કો મારી દઈ શું કર્યું? રસનું શું કરશું આપણે? માનો કે મારો રસ છે જુદી જુદી બાબતોમાં, માનો કે હું આધ્યાત્મમાં અત્યારે અડધી કલાક, 2 કલાક ગાડીશ, પણ પછી તો મારો રસ જેવો હું હજી બહાર નીકળીશ ને ત્યાં બીજી વાતોમાં ચડી જવાનો છે. તો મારો રસ તો બીજી જગ્યાએ કેટલી જગ્યાએ છે. તો આ રસનું શું કરશો? આ રસ જ્યાં લગીન છે ત્યાં લગીન પરમાત્માનું દર્શન નહીં કરવાથી. મારું અપમાન ન થવું જોઈએ, મને માન મળવું જોઈએ, એવા ભાવ આપણી અંદર પડેલા છે, એવો રસ પડેલો છે. તો હવે એના દ્વારા શું કરશું? આપણે રસને કેવી રીતે કાઢશું? રસને કેવી રીતે સમજશું? માનો કે આ રસ હશે, માનો કે કોઈ પણ બાબતમાં આપણો રસ હશે, તો એ રસ આપણને આ ભગવાનના દર્શનમાં જવા દેશે? અને ભગવાનનું દર્શન એટલે પ્રેમ, આનંદ, શાંતિ, સમજ. જવા દેશે? આ રસ છે, ભૌતિકતાનો રસ છે, એ જવા દેશે? તો આ રસનું શું કરવું? પ્રશ્ન બહુ મોટો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ રસનું શું કરવું? એમ આ રસ આપણે સાચવીને ભગવાનના દર્શન કરવા જાય છે. જુદી જુદી, એટલે આપણને એક નાનકડો જ રસ આની અંદર છે, બાકી મોટા ભાગનો રસ છે આ સંસારમાં છે. અને છતાંય આપણે પાસે ભગવાનની શોધમાં નીકળ્યા છે. નાનકડો અંશ જ, એક નાનો અંશ, ખાલી એક જ અંશ નાનકડો, અને ઉપર છેલ્લો પાછો, ઊંડાઈથી નહીં, ઈચ્છે છે. રસનું શું કરશું? બધા કે વૈરાગ કરવો જોઈએ, વૈરાગ કરવો જોઈએ, બધા પ્રત્યે વૈરાગ કરવો જોઈએ.
પણ વૈરાગ તો એક બાજુ છે, પણ મને રસ છે એનું શું કરું? શું કરશું? જેવો છે એવો જોઈ લો. જેવો છે એવો જોઈ લેવાનું. જે વસ્તુ જેવી છે ને એવી સ્વીકારી લો. મતલબ કોઈ કોઈ પણ વાત કરે એનાથી અપમાન ન થવું, મતલબ ત્યારે જ આપણે ભાનમાં રહેવું એ જ સમય. એટલે ભાનને આપણે બરાબર જાણી છીએ, ભાનને જાણી છે બરાબર. એટલે આપણને રસ છે, માનો કે મિત્ર હારે વાતચીત કરવામાં રસ છે, સત્સંગની વાત કરવામાં મને રસ છે. હવે આ રસ માં કેવી રીતે કામ કરવું? મને પિક્ચર જોવામાં રસ છે, તો આમાં હું કેવી રીતે કામ કરું? મને બધા સમૂહના લોકો પાર્ટીમાં જવું ગમે છે, તો આ રસનું શું કરું મારે? મને મોબાઈલમાં જોવું ગમે છે, તો આ રસનું શું કરું મારે? આ રસ જે મારી અંદર પડેલા છે એનું શું કરવું? આનું જે પરિણામ આવે છે એ આવું હોય છે. એટલે જે જવાથી રોકી નથી શકતું, પણ જે પરિણામ આવે આપણી અંદર એનું જો ઓબ્ઝર્વેશન કરીએ કે અંતઃકરણ કેવું બદલાઈ જાય છે એ સ્થિતિ, તો પછી ધીમે ધીમે એમાંથી થોડું ઓછું થવાય એવું લાગે. એટલે એક સેન્સથી વાત સાચી લાગે ને બીજા સેન્સથી ખોટી લાગે. હવે તમને એ ખ્યાલ હશે કે એના દ્વારા અંતઃકરણ તો બગડી જાય છે, અને એ કોઈ આનો ટેસ્ટ કર્યો છે, એ લોકોને ટેસ્ટ નથી કર્યો એને તો રિલેટિવ કોઈ વસ્તુની ખબર નથી. હવે તમારું અંતઃકરણ એ વખતે બગડી ગયું, પછી તમને ખ્યાલ આવ્યો કે આ અંતઃકરણ બગડી ગયું. હવે આવી રીતે તમે એમ સમજો કે સંપૂર્ણ રીતે તમે આ વસ્તુને સમજીને ફેંકી દો છો, એટલે ફેંકાઈ જાય છે. ફેંકી દો છો નહીં, ફેંકાઈ જાય છે, એવું થાય છે. તો એ તો રિપીટેડલી થાય છે. તમે ગમે એટલું એને સમજાવો છો, તમે એમાં સાવધાન રહેવાનો ટ્રાય કરો છો, છતાં એ રસ્તો તમે આમ વિચાર કરો કે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ એ રસ ખેંચી જ જાય છે. ભલે તમે ગમે એટલો કંટ્રોલ કરો, ગમે એટલો વિચાર કરો, ગમે એટલો તમે વિચાર કરીને એમ કહો કે અંતઃકરણ બગડી ગયું હતું, તો એ લઈ તો જાય છે. એ હકીકત છે કે નથી? તો એનો અર્થ એવો છે કે એ અન્ડરસ્ટેન્ડિંગ નથી. એનો અર્થ તો એ છે એ અન્ડરસ્ટેન્ડિંગ નથી. તો શું કરવું? રસ માટે શું કરવું? બહુ મોટો પ્રશ્ન છે રસનો. અને માણસ છે ને આ રસનો વિચાર કર્યા વગર ભગવાનનું દર્શન કરવા નીકળે છે. આ રસનો જ્યાં લગીને તમે વિચાર બરાબર વ્યવસ્થિત નહીં કરો, એનું દર્શન બરાબર રસનું નહીં કરો, તો પાર ઉતરાય એવું. કારણ કે આ રસ જ મને રોકે છે આગળ જતા. તો આ રસનું શું કરવું? ભગવાનના દર્શન કરવા કરતા આ રસ છે ને એને મારે તપાસવા છે. જે રસ મારી અંદર પડેલા છે, જે ભગવાનનું દર્શન માટે મને અટકાવે છે, મને સતત રીતે ચિંતન ભગવાનને બદલે અન્યનું કરાવે છે, એ કોણ છે? અને એ રસને મારે તપાસવા છે. માનો કે એ રસની અંદર કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય તો જવું છે, એટલે હું એ રસમાંથી પસાર થાઉં છું, વર્તમાનનો પ્રકાશ લઈને જાઉં છું. અને એ વર્તમાનના પ્રકાશ દ્વારા એની અંદર શું શું પ્રોબ્લેમો પડેલા છે, કઈ કઈ લાચારીઓ, કઈ કઈ ગુલામીઓ ત્યાં પડેલી છે, કેટલું અંદરનું ખાલીપણું પડેલું છે, એનો હું સાક્ષાત્કાર કરું. અને સાક્ષાત્કાર કરું અને સંપૂર્ણ રીતે એમ કે આપોઆપ છૂટી જાય. જેમ આપણને ઉલટી થઈ હોય એ કેમ પાછી આપણે લેતા નથી ને, એમ તમને દર્શન થયું તો એ દર્શન પોતે જ એવી વસ્તુ છે કે એ દર્શન જ એને છોડી દી. આની જરૂરિયાત નથી. આ ગુલામી કરાવે છે, લાચારી કરાવે છે. તો આ વર્તમાનનો જે પ્રકાશ છે ને, એ આપણે વૈરાગી શબ્દને તમે યાદ રાખો. વૈરાગ નથી કરવાનો, પણ જ્યાં જ્યાં રાગ છે, જે જગ્યાએ રાગ છે, એ રાગની અંદર વર્તમાન ક્ષણને પ્રવેશ કરાવવાની છે. તમારી હાજરી છે એને પ્રવેશ કરાવવાની છે. અને હાજરીમાં પૂર્ણ રીતે નજીકથી મારે અવલોકન કરવું છે. આ અવલોકનનો જે પ્રકાશ છે ને, એ આપણને મુક્ત કરવાનો છે નજીકતાથી. આ ઉપાસના કહેવાય. ઉપ એટલે નજીક ને આસન, બેસવું, પાસે બેસવું. એટલે પાસે બેસવું એટલે અત્યારે જે બની રહ્યું છે, માનો કે હું કઈ શબ્દને, સ્પર્શને, રૂપને, રસને, ગંધને, માનને, મોટાઈને અત્યારે અનુભવ કરી રહ્યો છું, ને અંદર હાવ નજીકથી અવલોકન કરું છું. આ નજીકથી અવલોકન કરવાની પ્રક્રિયા આપણને મુક્ત કરશે. નજીકનો અર્થ શું થાય? ડેટા દ્વારા નહીં. એ ડેટા છે એ તો લાખો કિલોમીટર દૂર છે,